આ તપેલીની અંદર આપણે જમાયું હતું અને બીટ કર્યા પછી આ આખી મોટી તપેલી ભરાઈ ગઈ. અને કાલે છે વેલેન્ટાઇન્સ ડે અને અમારી મેરેજ એનિવર્સરી, તો બનાવવાની છું હું કેક. એકદમ ક્લીન આવે છે. 6:30 થઈ ગયા. સુરેશા બહુ તમારે પાવ લેવા નથી જાવ? જાય હમણાં ઉતાવળ છે. પછી દાબેલી ક્યારે બની રહેશે? લઈ આવે છે. સારું, તો હું બટેકા બાફવા મૂકી દઉં. જો આ રીતનું બીટર આવે એનાથી આપણે આઈસ્ક્રીમ બીટ કરવાનું. આખી તપેલી ભરીને આઈસ્ક્રીમ થઈ ગયું છે. આપણે માત્ર 1.5 બાટલીનું જ આઈસ્ક્રીમ કર્યું છે, છતાં પણ આ તપેલીની અંદર આપણે જમાયું હતું અને બીટ કર્યા પછી આ આખી મોટી તપેલી ભરાઈ ગઈ છે. અને અહીંયા આપણા દાબેલી માટેના બટેકા વફાઈ રહ્યા છે. 8 બાટલી દૂધમાંથી આ એક ડબ્બો અને આ બીજો ડબ્બો, 2 ડબ્બા ભરીને આપણું ચોકલેટ આઈસ્ક્રીમ રેડી થઈ ગયું છે. GMS CMC કોર્નફ્લોર ને એ બધું એડ કરીને કર્યું છે, એટલે સેમ ટુ સેમ બાર જેવું જ આઈસ્ક્રીમ બને છે અને ક્વોન્ટિટી પણ વધારે બને છે. અને જો કે આપણે ઘરે બનાવતા હોઈએ તો હું માત્ર દૂધમાંથી બનાવવાનું હોય તો રાજસ્થાની કુલ્ફી ટાઈપનું જે આવે છે એ રીતે બનાવવાનું પ્રેફર કરું છું. એના અંદર જે બધા ડ્રાય ફ્રૂટ્સ અને મખાના ને એ બધું રોસ્ટ કરીને એનો જે પાવડર કરીને અંદર નાખીએ એટલે ડ્રાય ફ્રૂટ કુલ્ફી જેવું બનાવીએ. પરંતુ મને આ પણ બહુ ભાવે છે. આપણે જે ફેમિલી પેક આવે એની અંદર જે રીતનું આઈસ્ક્રીમ આવે એવું સેમ રેડી થાય છે. કુકીઝ એન્ડ ક્રીમ આવે છે, એની અંદર ઓરિયો બિસ્કિટ જે આવે છે એને અધકચરું ખાંડીને પછી આપણે જે આ આઈસ્ક્રીમ રેડી થયું એના અંદર નાખી દઈએ તો સેમ એના જેવું જ લાગે છે. અને તમે ચોકલેટ નટ્સ પણ એડ કરી શકો છો, જે તમારી રીતે તમારે પ્રિફર કરતા હોય ખાવાનું એ બધું જ એડ કરી શકો. ગયા છે પાઉં લેવા માટે, તો ચાલો હું દાબેલીનો મસાલો બનાવી નાખું. દાબેલીનો મસાલો બનાવી દીધો છે. ઠરી જાય પછી આપણે આની અંદર મસાલા સિંગ અને દાડમના દાણા એડ કરીશું. તમે કાંદા લસણ ખાતા હોય તો આના અંદર કાંદા પણ તમે એડ કરી શકો છો, પરંતુ હું ખાલી પીનટ અને જે દાડમ આવે છે એ જ એડ કરીશ. અને આપણે જે ઝીણી સેવ આવે એ ઉપરથી ગાર્નિશિંગ માટે એડ કરીશું. અહીંયા મારી બધી જ વસ્તુ બનીને રેડી છે, પરંતુ વૃષભ હજુ સુધી નથી આવ્યા. હું એને ક્યારની કહેતી હતી કે પાઉં લઈ આવો. જો કે આજે તો રજા જ છે એટલે કંઈ ઉતાવળ છે નહીં, પરંતુ ટાઈમે ખાઈને ફ્રી થઈ જઈએ એટલે હજુ તો એમ તો વાર જ છે. હવે વૃષભ લઈને આવે એટલે પછી આપણે દાબેલી બનાવી નાખીશું. અહીંયા સરસ મજાની ગ્રીન ચટણી, આમલીની ચટણી, દાડમ, આમલીની ચટણી અને ગ્રીન ચટણી બંનેને મિક્સ કરી છે. દાબેલીની વચ્ચેના લેયરમાં જે આપણે સ્ટફિંગ કરીશું આનું એમાં લગાવવા માટે. અને આ એકદમ ઠરી જાય બટેકાનો મસાલો પછી આપણે દાડમ અને જે સિંગદાણા છે, મતલબ મસાલા સિંગ, એ બંને આની અંદર એડ કરી દેવાના છીએ. બધી દાબેલી આપણી ભરાઈ ગઈ છે. હવે શેકાઈ જાય પછી આપણે સેવની અંદર ડીપ કરીશું. અહીંયા લઈ લીધું છે માખણ. તો હવે ધીમે ધીમે લોઢી તપી જાય પછી તળીએ. સરસ મજાની આપણી બટર દાબેલી બનીને રેડી છે. તો ચાલો બધા ડિનર કરવા માટે. પછી ગાડીનો રાઉન્ડ મારવા જાઉં છું. હવે ભૂલાઈ ગઈ છે કે યાદ છે, જોઈએ. આમ તો યાદ જ હશે, પરંતુ થોડા ટાઈમે ચક્કર મારતો રહેવો પડે, નહીં તો ગાડી ભૂલાઈ જાય શીખી હોય એ. તો ચાલો એક રાઉન્ડ મારી આવીએ. આજે રજાના દિવસે વેલેન્ટાઇન વીકમાં અમે લોકો નીકળ્યા છીએ લોંગ ડ્રાઈવ પર. તો હવે જોઈએ ફાઇનલ ડેસ્ટિનેશન શું આવે છે. ઓહો, તારે આઈસ્ક્રીમ ખાવું છે? હા તો સારું, ચાલો. ઓરેન્જ ખાવું છે? સારું. 11:15 થઈ ગયા છે ને અમે ઘરે આવી ગયા છે. જક્ષુભાઈ ગાડીથી રમવા લાગ્યા છે. નવી ગાડી આવી ગઈ છે જક્ષુ પાસે. ચાલો, કપડાનો ઢગલો રેડી છે. કપડાં સકેલી નાખીએ અને પછી સૂઈ જઈએ. આજ માટે બસ આટલું જ. કાલે મળીએ ફરી એક નવા બ્લોગની સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. હેલો ફ્રેન્ડ્સ, વેરી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. વેલકમ બેક ટુ માય ચેનલ. આઈ હોપ કે તમે બધા મજામાં જશો. આજે તો છે 11શ. તો ચાલો હવે સવારમાં ફટાફટ વેફર તળી નાખીએ અને પછી ટિફિનનું પણ બનાવવાનું છે. જોકે અત્યારે જે બપોરનું બનાવશું એ જ વૃષભ ટિફિનમાં લઈ જશે એટલે બહુ વાંધો નથી. એક જ વસ્તુ બનાવવાની છે. તો મેં ગઈકાલે જ ફરાળી હાંડવા માટેનું પલાળી દીધું છે, તો એ બનાવી નાખીશું બપોરે અને વૃષભને ટિફિનમાં પણ ભરી દઈશું અને બીજું સૂકી ભાજી પણ બનાવીશું. ચાલો, તો સૌથી પહેલાં ભગવાનને દૂધ ધરી લઈએ અને એ પછી આપણે વેફર તળવાનું કામ કરીશું. જય સ્વામિનારાયણ. વેફર અમારી તળાઈ ગઈ છે. તો ચાલો હવે બીટ અને ગાજરનો હલવો કરવાનો છે. આ જો મારો નાનકડો હેલ્પર. એ તારાથી ન ઉપડે જક્ષુ.
એ 15 લીટરનું હોય એ તારથી ઉપડે હે તારા વજન કરતાંય વધારે વજનનું છે. ચાલો તો બપોરનું લંચ રેડી છે. ફરાળમાં બનાવી નાખ્યો છે ગાજર અને બીટનો હલવો, ગ્રીન ચટણી, છાશ, ફરાળી હાંડવો અને વેફર. બીટના ફાયદા ઘણા બધા છે, આજે હું નથી કહેવાની, પરંતુ હું તમને એ કહેવા માંગુ છું કે બીટ આમનામ કોઈને ભાવતું નથી, એટલે તમે બીટ અને ગાજરનો હલવો કરીને ખાવ તો એ બહાને ખવાઈ પણ જાય. 7 વાગી ગયા છે. જઈએ આપણે કિચનમાં અને કાલે છે વેલેન્ટાઇન્સ ડે અને અમારી મેરેજ એનિવર્સરી, તો બનાવવાની છું હું કેક. તો ચાલો બનાવવાનું શરૂ કરી દઈએ. બ્રેડ બનાવી નાખીએ, પછી આપણે આઈસિંગ ને એ બધું થોડી વાર પછી કરીશું, એટલે કે સાંજે બ્રેડ એકદમ ઠંડી થઈ જાય એ પછી આપણે આઈસિંગ કરીશું. દર વખતે તો ચોકલેટ કેક ને ખાતા જોઈએ છે આપણે, મોસ્ટલી બધાની ફેવરેટ હોય ચોકલેટ કેક, એટલે ચોકલેટ કેક જ હું બનાવું છું. પરંતુ ગઈ વખતે મેં પાઇનેપલ કેક ટ્રાય કરી હતી અને એ પણ બહુ મસ્ત બની હતી, એટલે આ વખતે હું વિચારું છું કે સ્ટ્રોબેરી કેક બનાવું. તો ચલો આજે આપણે જે આઈસિંગ કરીએ એની અંદર જે સ્ટ્રોબેરી મેપ્રોનું સિરપ આવે છે એ નાખીશું, અને થોડું જે લેયર આવે એની અંદર પણ સ્ટ્રોબેરી ક્રશ નાખીશ. એટલે આમ તો પ્લેન વેનીલા સ્પંજ જ બનાવવાની છું, આગળ વિડીયોમાં બતાવતી જઈશ. અહીંયા મેં કેક બનાવવા માટે બધી જ સામગ્રી લઈ લીધી છે. સૌથી ઇમ્પોર્ટન્ટ છે કેક મોલ્ડ. કેક મોલ્ડ લઈ લીધું છે, પાવડર શુગર, મેંદો, અને આ કપથી આપણે મેઝર કરીને બધી જ વસ્તુ એડ કરવાના છીએ. તો કપ લઈ લીધો છે, બેકિંગ પાવડર, બેકિંગ સોડા, દૂધ અને ઓઇલ. જે ઓઇલની અંદર સ્મેલ સ્ટ્રોંગ ના હોય એવું તમે લઈ શકો છો. અમે સનફ્લાવર ઓઇલ વાપરીએ છીએ, એટલે મેં સનફ્લાવર ઓઇલ લીધું છે, જેની સ્મેલ નથી આવતી. શિંગતેલ હોય તો શિંગતેલની સ્મેલ એકદમ સ્ટ્રોંગ આવે છે અને એ કેકની અંદર ના યુઝ કરી શકાય, એટલે તમારે જેની સ્મેલ સ્ટ્રોંગ ના હોય એવું કોઈ પણ તેલ યુઝ કરી શકો છો. આટલા જ વાસણ બગડ્યા છે અને આપણી કેક બેક થવા માટે જતી રહી છે ઓવનમાં. ફરાળી ચેવડાની ભેળ અને આપણો બપોરનો હાંડવો લઈને બેસી ગયા છે હું અને જક્ષુ. હે ને જક્ષુ? ચાલો બધા ફરાળ કરવા માટે. મજાની કેક આપણી ફૂલી ગઈ છે. હવે થોડી ઠંડી થાય ત્યાં સુધી આપણે એમને રહેવા દઈશું. ટૂથપીક નાખીને જોઈએ, એકદમ ક્લીન આવે છે. આજ માટે બસ આટલું જ. કાલે મળીએ ફરી એક નવા બ્લોગની સાથે. અત્યારે લેટ થઈ ગયું છે એટલે હું આઈસિંગ નથી કરી રહી. આવતીકાલે એનિવર્સરી છે અને વેલેન્ટાઇન ડે પણ છે, તો આવતીકાલે સવારે હજુ તો આપણે ફ્રી છીએ બપોર સુધી, તો બપોર સુધીમાં આપણે આઈસિંગ કરી નાખીશું અને કેક ડેકોર કરી નાખીશું. જો કે ફિક્સ જ છે સ્ટ્રોબેરી કેક બનાવવાનું, એટલે ફટાફટ થઈ પણ જશે. ત્યાં સુધી ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. તમે મારી ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.